ચેપ્ટર નંબર 3 ડીપ વર્ક એ 3 ભાગમાં છે. કન્સેપ્ટ, એક્ઝામ્પલ અને હેક. કન્સેપ્ટની વાત કરીએ, સાદી ભાષામાં એને ડિફાઇન કરીએ તો તમે 2 કે 3 કલાક તમારો મોબાઈલ દૂર કરી દો, બીજા બધા જેટલા બી અડચણ પડે છે કે અવરોધો છે બધાથી દૂર રહીને એક વસ્તુ પર ફોકસ કરો. ડીપ વર્ક ઉપર કાર્લ ન્યુપોર્ટે 250 પાનાની બુક લખી છે અને એને વધારે સારી રીતે ડિફાઇન કર્યું છે કે ડીપ વર્ક એટલે 2-3 કલાકનું એક સળંગ કામ. પણ એ કેવું કામ હોવું જોઈએ? એની 2 કન્ડિશન્સ છે. આઈધર ક્રિએટિવ વર્ક હોઈ શકે અથવા કોગ્નિટિવ વર્ક હોઈ શકે. એટલે કે તમે ધારો કે તમારા મોબાઈલમાં બહુ બધા કોન્ટેક્ટ નંબર છે અને તમારે એનું એડ્રેસ બુકમાં ટ્રાન્સફર કરવાના છે, તમારે કોઈ એક્સેલ શીટમાં કામ કરવાનું છે, એ ડીપ વર્ક નથી. પણ તમે કોઈક ક્રિએટિવ વર્ક કરો છો, તમે કોઈક આઈડિયા વિચારી રહ્યા છો, આ છે ડીપ વર્ક. અને ડીપ વર્ક કહેવામાં બહુ સહેલું લાગે, 2-3 કલાકની કોર એક્ટિવિટી, પણ એ જો કરવામાં આવે તો અદ્ભુત રિઝલ્ટ્સ મળે. અને તમે ક્રોનોલોજી સમજો. પહેલા તો સ્લો પ્રોડક્ટિવિટીથી આપણને લાઈફના ગોલ્સ ખબર પડે, પછી હાઈ લિવરેજ એક્ટિવિટીથી આપણે નક્કી કર્યું કે એમાંથી કયા ગોલ્સ ક્યારે કરવાના છે, અને એને ધીમે ધીમે 3 વર્ષમાંથી વર્ષમાંથી 6 મહિના પર, મહિના પર, અઠવાડિયા પર લાયા. અને પછી એ જે ટાસ્ક છે, જે હાઈ લિવરેજ એક્ટિવિટીના ખાનામાં પડે છે, એને અચીવ કરવા માટે તમારે એ ટાસ્કમાં જે બી ક્રિએટિવ વર્ક કે કોગ્નિટિવ વર્ક છે એને આપવા પડશે ફોકસ વાળા 2-3 કલાક. આનું નામ છે ડીપ વર્ક.